ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે એસપીનો લોકદરબાર યોજાયો. પ્રજાની સમસ્યાઓ સાંભળી ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું. મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે ખેરાલુ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ અંતર્ગત યોજાયેલા લોકદરબારમાં શહેર અને તાલુકાના નાગરિકો તેમજ અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. ખેરાલુ હાઈવે પરથી પસાર થતા ભયજનક ઓવરલોડિંગ હાઈવા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે ખેરાલુ શહેરમાં ખારીકુવી, વંધાવન ચોકડી સહિતના ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે યોગ્ય પોઈન્ટ ફાળવી વ્યવસ્થા સુધારવાની રજૂઆત કરવામાં આવી હતી. ખેરાલુ પંથકમાં વધી રહેલી કેબલ ચોરીની ઘટનાઓ અટકાવવા જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે પશુ ચોરી અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આમ મહેસાણા જિલ્લા પોલીસ વડાએ તમામ પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળી તેના કાયમી ઉકેલ માટે સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોલીસ પ્રજાની સુરક્ષા અને શાંતિ માટે હંમેશા કટિબદ્ધ છે. આ પ્રસંગે ખેરાલુ ડીવાયએસપી જય કંસારા, ખેરાલુ પીઆઈ પીઆર કરણ, પીએસઆઈ AR ચૌધરી અને YH કટેચિયા સહિત અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લોકદરબારથી પોલીસ અને પ્રજા વચ્ચે સંકલન વધશે અને વહીવટમાં વધુ પારદર્શકતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે વધુમાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ નિવેદન આપ્યું હતું કે ખેરાલુ પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અન્વયે આજે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં પરેડ નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ લોકદરબારનું પણ આયોજન કરવામાં આવેલ. ખેરાલુના અગ્રણીઓ તથા આજુબાજુના ગામના અગ્રણીઓ, ગ્રામજનો આમાં હાજર રહેલા. તેમના પ્રશ્નો, રજૂઆતો અમે સાંભળેલી અને એનો હકારાત્મક નિકાલ આવે તે માટેના ભવિષ્યમાં અમારા પ્રયત્ન રહેશે. એ માટે સ્થાનિક કક્ષાએ સૂચનાઓ પણ આપવામાં આવેલી. આ લોકદરબારમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા ઉપરાંત લોકોમાં અમુક વિષયો માટે જાગૃતિ આવે એ માટે લોકોને પણ અમુક માહિતી આપવામાં આવેલી છે. ખાસ કરીને ફેટલ અકસ્માતો જે થતા હોય અથવા અકસ્માત થતા હોય એ ઘટાડવા માટે આપણે શું કરી શકીએ, હેલ્મેટનું શું મહત્વ છે, સીટ બેલ્ટ શા માટે જરૂરી છે અને નાની નાની બાબતથી માનવ જિંદગી આપણે બચાવી શકીએ છીએ એ અંગે લોકોને જાગૃત કરવામાં આવે. આ ઉપરાંત રાહવીર યોજના જે સરકારની છે એમાં કોઈને મદદ એક્સિડન્ટ જેવા બનાવમાં 1 કલાકની અંદર કોઈ હોસ્પિટલને પહોંચાડ્યા હોય તો 25,000 સુધીની જે સહાય મદદ કરનારને થતી હોય છે એ અંગે લોકોને જાગૃત કર્યા. PM રાહત યોજના છે જેમાં 1.5 લાખ સુધીનો જે હોસ્પિટલનો ખર્ચ છે સ્ટેબિલાઇઝેશનનો એ મળવા પાત્ર છે. એ અંગે લોકોને જાગૃત કરવામાં આવે.